विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે આપણે જ્યારે બહાર ગામ જવાનું હોય ત્યારે કેટલી ભાગદોડ થઈ જતી હોય છે। મિત્રો, હું ખાલી મારો જ અનુભવ શેર કરું તો એવું કહી શકું કે જ્યારે પણ બહાર જવાનું હોય ત્યારે આગલા દિવસે અને 2 દિવસ પહેલાં મતલબ એક બે દિવસ એટલી ધમાલ રહે છે ને, કેમ કે એક બાજુ આપણે શાકભાજી ને બધા લીલા શાકભાજી હોય એને આપણે જેમ કે કોથમરી છે, ફુદીનો છે, મેથી છે, બધું વીણી અને આપણે એને વ્યવસ્થિત રાખવું પડે છે। બધા મેલા કપડાં હોય એ બધાને ધોઈ કરી અને વ્યવસ્થિત કબાટમાં મૂકવાના હોય છે। આપણે ઘી બનાવવા માટે મલાઈ જે ભેગી કરી હોય એનું ઘી બનાવવાનું હોય છે, તો એ આપણે કરવાનું હોય છે, કેમ કે અઠવાડિયા સુધી પડ્યું રહે તો એમાં વાસ આવી જાય છે। તો આ બધા જે કામ છે એ એટલા બધા ભેગા થઈ જાય કે વાત ન પૂછો। અને એની સાથે આપણે બહાર ગામની તૈયારી કરવાની હોય કે આપણે એના માટે યોગ્ય જરૂરી દવાઓ લેવાની હોય સાથે, અને આપણે કપડાં લેવાના હોય, રાતના પહેરવાના અલગ, દિવસના પહેરવાના અલગ, કંઈ પ્રસંગમાં જવાનું હોય તો એના અલગ લેવાના, ક્યાંય ફરવા જવાનું હોય તો એના અલગ લેવાના। તો આ બધી એટલી બધી મગજમારી કે આપણને માનસિક થાક છે એ એટલો લાગી જાય છે। તો આ બધું કરતાં મને વિચાર આવ્યો કે મિત્રો, આપણે જ્યારે 4-5 દિવસ કે એક સપ્તાહ માટે જ્યારે આપણે બહાર જવાનું હોય છે ત્યારે આપણે આટલી બધી તૈયારી કરવી પડે છે। તો આપણે જ્યારે આ સંસાર છોડીને જવું પડશે તો એના માટેની આપણે કેટલી તૈયારીઓ કરી છે। કેમ કે આપણે જ્યારે જશું ત્યારે આપણને ખબર જ છે કે આપણું આ શરીર જે છે એ છોડવાનું છે, આપણો આત્મા છે અમર છે, એ બધા કહે છે, પણ એ અમર આત્મા છે એની શું પ્રવૃત્તિઓ છે એ આપણે જાણીએ છીએ। કેમ કે આ અમર આત્મા છે, શરીર છૂટે છે, આત્મા આપણી સાથે રહે છે બીજા જન્મમાં પણ, અને એ જે આપણા કર્મો છે એ લઈને આપણે આવીએ છીએ સંસારમાં। તો આપણે એના માટેની આપણે શું તૈયારીઓ કરી છે, આવું ઘણી વખત વિચાર આવે પણ આપણે એને અમલમાં નથી મૂકી શકતા। તો 2 દિવસની યાત્રા માટે આટલી તૈયારી કરવી પડે તો આપણે જ્યારે આ સંસાર છોડીને જવાનો સમય આવે છે એના માટે આપણે બિલકુલ તૈયાર નથી। અને આપણે એમ કહીએ કે હજી તો ભજવાને બહુ વાર છે, તો હરી ભજવાની હવે વાર ન કહેવાય મિત્રો। અત્યારના આ જમાનામાં કાલની કોઈને ખબર નથી કે ક્યારે આપણે મૃત્યુ સામે આવી જશે। એના માટે ઓશો ખૂબ સરસ એનું હોય છે પ્રવચન કે એ હંમેશા કહે છે કે આપણે મૃત્યુને સામે રાખવાનું, આપણે એક સેકન્ડે। કેમ કે મૃત્યુ આપણી સામે હંમેશા આપણે જોશું ને, રોજ આપણે જોવાનું કે આપણું મરણ થયું છે અને પછી એ ટાઈમે આપણા સ્વજનો છે એ શું કરી રહ્યા છે, અને આપણે બધું આપણા સૂક્ષ્મ જે શરીર છે ને એ બધું નિરીક્ષણ કરી રહ્યું હોય છે। તો પછી આપણા હાથમાં કોઈ વસ્તુ નથી રહેતી મિત્રો। આપણા હાથમાં રહે છે તો ફક્ત અને ફક્ત આપણા કર્મો રહે છે। આપણે ખાલી બસ આપણી આંખોથી નજર સામે આપણે જોવાનું છે, પણ આપણે વિચારીએ કે ચલો મને આટલા હજાર આટલા લાખો મારે જાપ કરવા છે, એ તમે નહીં કરી શકો। તમે કહેશો કે મારે ભગવાનને થોડી પ્રાર્થના કરવી છે તો એ આપણે નહીં કરી શકીએ, કેમ કે પછી આપણી પાસે કાંઈ સમય નથી રહેતો। તો એના માટે આપણે અત્યારથી નાનપણથી જ કેમ ન શરૂ કરી દઈએ? કેમ કે ભાગવતમાં પણ કીધેલું છે કે ભગવાન જે કૃષ્ણ છે એને ખીલેલું ફૂલ પસંદ છે, ઘરમાયેલા અને મુરઝાયેલા ફૂલ આપણે એને અર્પણ નથી કરતા। તો આપણે વિચારીએ કે જ્યારે આપણે ઘડપણ આવશે ત્યારે આપણે કરશું પૂજા પાઠ, ભગવાનની ભક્તિ। નાનપણમાં તે થોડી કંઈ ભક્તિ થતી હશે, આવું બધા વિચારે છે ને, તો એ લોકોને એકવાર કહેવાનું મન થાય કે મિત્રો, જ્યારે આપણે મૃત્યુ આવશે ત્યારે એ જોઈને નથી આવવાનું કે હવે આને 80 વર્ષ 90 વર્ષના બુઢા થઈ ગયા છે તો હવે આપણે એની પાસે જઈએ। મૃત્યુ ગમે ત્યારે આવે છે। તો નાનપણથી જ આપણે આપણા બાળકોને છે એ અધ્યાત્મના જે બીજ છે ને એ આપણે અંદર વાવી દેવા જોઈએ કે જેથી કરીને એનું જ
જેટલો સમય મળે, જ્યારે સમય મળે ત્યારે એનું રટણ કરતા રહીએ અને જાપ કરતા રહીએ અને આધ્યાત્મિક પ્રવૃત્તિ એની ચાલુ રહે. તો એના માટે નાનપણથી બચપણથી જ હું બધા મારા જે સાંભળી રહ્યા છે યુવાન મિત્રો જે છે બધા, એ બધા યુવાનો જે છે એ બધા બાળકો છે અને બધાને હું કહીશ કે આપણે સમયની રાહ નથી જોવી કે જ્યારે આપણે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આપણે ભગવાનને ભજીશું. આપણે અત્યારથી આપણું કર્મ શરૂ કરી દેવાનું છે. એના માટે જો કાલનો વિડીયો જોયો હોય તો ખૂબ આપણને ઉપયોગી થશે. બધાના માટે છે એ કે આપણે 24 કલાકમાંથી કેટલા કલાક ઓછામાં ઓછા કાઢવા જોઈએ. જો આપણે 3 કલાક આપણે કાઢીએ તો આપણે ભગવાન છે એ આપણી 21 કલાક રક્ષા કરશે. મિત્રો, કાલનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, જીવનમાં ઘણું ઉપયોગી થશે. અને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો કરી લ્યો. મિત્રો, બધાને વિનંતી છે કે એટલું તો આપણે કરી શકીએ છીએ કે એમાં તો આપણને કોઈ ચાર્જ નથી લાગતો. તો એની સાથે જ મિત્રો આજની વાત છે એ અહીંયા હું પૂર્ણ કરું છું. હવે હું નીકળવાની છું બહારગામ, તો તમને બધાને હું ત્યાંથી હું વિડીયો જે છે એ આપતી રહીશ અને ત્યાંનું કાંઈ ને કાંઈ નવી વસ્તુઓ જે છે એ બતાવતી રહીશ અને વાત કરતી રહીશ. મિત્રો, મળીએ પાછી નવી વાતો સાથે કાલે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.